નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ કે 5 સ્ટેપમાં કેવી રીતે આપણે કોઈ પણ વાક્યનું અંગ્રેજી કરી શકીએ છીએ. ખૂબ જ મહત્વપૂર્ણ છે આજનો લેક્ચર. આગળ વધીએ તે પહેલાં મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આપને કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અપડેટ કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લેક્ચર તમે મિસ ના કરો. અને જે વ્યુઅર્સ નવા છે એમને પણ હું વિનંતી કરીશ કે પહેલાં લેક્ચરથી શીખવાનું શરૂ કરશો તો ખૂબ જ સારી રીતે તમે શીખી શકશો. કોઈ પણ નવું નહીં લાગે. અધવચ્ચેથી ચાલુ કરીએ તો સ્વાભાવિક છે કે આપણને ઘણી બધી વસ્તુ નવી લાગશે કે ખબર નહીં પડે કે આની આગળ શું હતું. પરંતુ તમે પહેલાં લેક્ચરથી 10-10, 12-12, 15 મિનિટના લેક્ચર્સ છે, નાના 10 મિનિટથી પણ ઓછા ઘણા તો લેક્ચર્સ છે. એટલે શરૂઆતથી તમે શીખવાનું શરૂ કરો. ભલે નંબર્સ લેક્ચરના વધારે દેખાતા હોય, પરંતુ ખૂબ જ સારું, જેવું ગુજરાતી આવડે છે એવું જ અંગ્રેજી આપણે શીખી શકીએ છીએ, લખતા, બોલતા, વાંચતા બધું જ મિત્રો. તો હું આશા રાખું છું કે તમારી આ જે યાત્રા છે એમાં તમને સફળતા મળશે જ. તમારી પણ ઇન્વોલ્વમેન્ટ જોઈશે. તો આવો આજના લેક્ચરમાં જે 5 સ્ટેપની વાત કરી છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો પહેલું સ્ટેપ છે, કોઈ પણ વાક્ય હોય જે ગુજરાતીમાં તમે બોલો છો, લખો છો કે સાંભળો છો, એનો કાળ નક્કી કરો. 90% વાક્યો તો કાળના હોય છે. 10% વાક્યો એવા હોય છે જે ઇમ્પેરેટિવ આજ્ઞાર્થ વાક્યો હોય છે, કે કંઈ પણ ઇફ કન્ડિશનલ વાળા વાક્યો હોઈ શકે છે. પરંતુ એમાંય ટેન્સનો તો ઉપયોગ કરવાનો જ છે પાછો. તો અને આપણે પણ આપણી ચેનલ ઉપર જે કોર્સ આપણો ડિઝાઇન કર્યો છે એમાં વાક્યોના પ્રકાર અલગથી શીખીએ છીએ. તો તમે જો શરૂઆતના લેક્ચર્સથી જોશો તો તમને ખબર પણ પડશે કે વાક્યોના પ્રકાર કયા છે. તો જ્યાં સુધી ટેન્સ ચાલે છે ત્યાં સુધી ટેન્સ નક્કી કરીશું પહેલા સ્ટેપમાં, અને પછી બીજા પણ વાક્યોના પ્રકાર, સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ આવશે, એને નક્કી કરવાનું રહેશે. તો પહેલું સ્ટેપ છે, આપણે અત્યાર સુધી 12 કાળ શીખ્યા છે, તો કોઈ પણ એક કાળનું વાક્ય હોઈ શકે છે. તો સૌપ્રથમ કાળ નક્કી કરો. મેં કીધું એમ તે સિવાયનું પણ કોઈ વાક્ય હોઈ શકે છે, પરંતુ જનરલી તો કાળનું જ વાક્ય હશે. એ સિવાયનું વાક્ય આપણે આવતા લેક્ચર્સમાં શીખવાના છીએ. બીજું સ્ટેપની વાત કરીએ તો કર્તા, કર્મ અને ક્રિયાપદ નક્કી કરો. આ તમે લખીને પણ કરી શકો છો શરૂઆતમાં, પછી ધીમે ધીમે લખવાનું બંધ કરી અને મનમાં આ બધી પ્રોસેસ તમે કરી શકો છો. તો જે કાળ નક્કી કર્યો જે વાક્યનો, એ વાક્યમાં બીજા સ્ટેપમાં આપણે કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધવાના છે, નક્કી કરવાના છે. કર્તા, કર્મ, ક્રિયાપદ એટલે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ. ત્રીજું સ્ટેપ છે, જે તે કાળના ફોર્મ્યુલા પ્રમાણે, ફોર્મ્યુલા એટલે વાક્ય રચના પ્રમાણે, SOV એટલે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ, કર્તા, કર્મ, ક્રિયાપદને ગોઠવી દેવાના છે. લખવાના હોય કે મનમાં ગોઠવણ કરવાની હોય, રાઈટ. તમે ઘણું બધું લખીને પ્રેક્ટિસ કરી હોય પછી તમે ધીમે ધીમે લખવાનું બંધ કરી શકો છો અને બોલવાનું, ભલે એક વાક્ય બોલતા તમને 5 મિનિટ થાય કે 10 મિનિટ થાય, પરંતુ ધીમે ધીમે પ્રેક્ટિસથી તમે એ સમય ઘટાડી શકશો અને જેવું ગુજરાતી બોલો છો એવું અંગ્રેજી તમે બોલી શકો છો. ચોથું સ્ટેપ, જે તે કાળના નિયમો ધ્યાનમાં લેવા. તો દરેક કાળ જે તમે નક્કી કર્યો પહેલા સ્ટેપમાં કે આ કાળનું વાક્ય છે કે આ પ્રકારનું વાક્ય છે, અને આપણે દરેક કાળના, દરેક વાક્યના પ્રકારના નિયમો દરેક લેક્ચરમાં આપણે શીખીએ જ છીએ. તમે નોટ્સ પણ બનાવી હશે, અને ન બનાવી હોય તો અમારા પાસ્ટ લેક્ચર્સ તમે રિફર કરી શકો છો વારંવાર. તો જે તે કાળના નિયમો ધ્યાન લેવા પડે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો એના નિયમો છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓછા વધતા નિયમો તો હશે જ ક્યાંક ને ક્યાંક, તો એને ધ્યાનમાં લેવા પડે. અને પાંચમા સ્ટેપમાં જે વધારાના શબ્દો હોય, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ સિવાયના, SOV એટલે કે કર્તા, કર્મ, ક્રિયાપદ સિવાયના જે સમય અને સ્થળ જેવા વધારાના શબ્દો છે, એ વાક્યના છેડે મૂકવાના છે. બસ કંઈ ક્યાંય કન્ફ્યુઝ થવાનું નથી. ગમે તેટલું લાંબુ વાક્ય હોય ગુજરાતીમાં, એમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ શોધીને એને તો ક્રમ પ્રમાણે, ફોર્મ્યુલા પ્રમાણે કે વાક્ય રચના પ્રમાણે તમે મૂકી દો. જે તે કાળની વાક્ય રચના હોય એ પ્રમાણે મૂકી દો. ટુ બીનું રૂપ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, આ બધું જે પણ કંઈ હોય એ મૂકતા જાઓ. નિયમોનું પાલન કરતા જાઓ. ક્યાંક વર્બ 3 હોય, ક્યાંક વર્બ 2 હોય, ક્યાંક ING ફોર્મ ઓફ ધ વર્બ હોય, તો એ બધું તમે મૂકતા જાઓ એટલે આપોઆપ તમારા વાક્યો બનતા જશે. અને તેમ છતાંય કંઈ વધે છે, સમય અને સ્થળ, જે વધારાની ઇન્ફોર્મેશન મોટાભાગે સમય અને સ્થળ જ હોય છે, એ વાક્યમાં છેડે મૂકી દો. ગમે ત્યાં, ગમે તે ક્રમે, પહેલાં સમય લખો કે પહેલાં સ્થળ લખો, ગમે તે લખો, પરંતુ સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ લખ્યા પછી તમે સમય અને સ્થળનો ઉપયોગ લખવા અને બોલવામાં પણ કરી શકો છો. તો આ રીતે મિત્રો આ 5 સ્ટેપ જે છે તમે તમારી નોટ્સમાં લખી દેજો. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, તમે એકવાર પ્રેક્ટિસ કરશો પછી આ 5 સ્ટેપમાં જે મેં હાઇલાઇટ કર્યા છે બ્રાઉન કલરથી, એ જ તમારે તો ધ્યાનમાં લેવાનું છે. તો પહેલા સ્ટેપમાં આપણે રીકેપ કરીએ તો પહેલું સ્ટેપ કાળ,
બીજું સ્ટેપ કર્તા કર્મ ક્રિયાપદ, ત્રીજું સ્ટેપ ફોર્મ્યુલા, ચોથું સ્ટેપ નિયમો અને પાંચમા સ્ટેપમાં વધારાના શબ્દો છેલ્લે બોલવાના કે લખવાના છે. અને આ બધી પ્રોસેસ પણ મેં કીધું એમ તમે પહેલાં લખવાની પ્રેક્ટિસ કરો, પછી લખવાનું બંધ કરીને મનમાં બધું ગોઠવણ કરો 5 સ્ટેપ પ્રમાણે. પછી તમારે જેટલી પ્રેક્ટિસ વધારે કરશો ને એટલું આ 5 સ્ટેપ વિશે બહુ વિચારવું નહીં પડે. આપોઆપ એ માઇન્ડ આપણું ટેવાઈ જશે. જેમ પ્રોગ્રામ કરીએ છીએ આપણે કમ્પ્યુટર્સમાં, એવી રીતે આપણું માઇન્ડ પ્રોગ્રામ થઈ જશે અને આપોઆપ સરળ અને ઇઝીલી કોન્ફિડન્ટલી એરરલેસ ઇંગ્લિશ તમે કોમ્યુનિકેટ કરી શકશો, લખવાનું હોય કે બોલવાનું હોય. અને કોઈ પણ તમને કહેશે કે ના ભાઈ તમારું અંગ્રેજી હવે ઘણું સારું છે અને સચોટ છે, એક્યુરેટ છે. તો આજના જ લેક્ચરમાં ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા મિત્રો, એક નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું અને એક એક્ઝામ્પલ તમને આપવા જઈ રહ્યો છું કે જે 5 સ્ટેપ ઉપરથી આપણે કેવી રીતે નક્કી કર્યા, એ 5 સ્ટેપ કેવી રીતે એપ્લાય કરવા. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જુઓ છો એક વાક્ય લખ્યું છે, હું દરરોજ લિયો ઇંગ્લિશ હબ પર અંગ્રેજી શીખું છું. એકદમ પ્રેક્ટિકલ વાક્ય. આપણે બધા જ અત્યારે હાલ આ જ પ્રવૃત્તિ કરી રહ્યા છે, આ જ ક્રિયા કરી રહ્યા છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ વાક્ય છે. એ પહેલું સ્ટેપ છે કે ભાઈ કાળ નક્કી કરો. તો અહીંયા પહેલાં તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ આપણે શોધી લઈએ. તો બધા જ શબ્દોમાં શીખવું ક્રિયા છે, રાઈટ. તો શીખવું અંગ્રેજી કે લિયો ઇંગ્લિશ હબ કે દરરોજ કે હું, આ બધી ક્રિયાઓ નથી. કયો શબ્દ ક્રિયા દર્શાવે છે? સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ આપણે એગ્રીમેન્ટ શીખેલા છીએ. તો પાસ્ટ લેક્ચરમાં અથવા તો તમને પહેલેથી જ આવડતા હોય તો તમને ખ્યાલ છે કે જે શબ્દ ક્રિયા દર્શાવે એને ક્રિયાપદ કહેવાય. તો અહીંયા રેડ કલરથી તમને અંડરલાઇન કરીને લખ્યું છે વી ફોર વર્બ. તો શીખવું ક્રિયા છે અને સબ્જેક્ટની આપણી વ્યાખ્યા શું છે? ક્રિયાનો કરનાર. તો અહીંયા શીખનાર કોણ એવું તમારે પ્રશ્ન પૂછવાનો. શીખવાની ક્રિયા કરનાર કોણ? તો જવાબ મળશે હું, એટલે કે એ સબ્જેક્ટ છે. એની નીચે આપણે એસ લખ્યું છે. પછી શું અને કોનેથી પ્રશ્ન કરીએ એટલે ઓબ્જેક્ટ મળે. ત્રીજા સ્ટેપમાં હવે શું કરવાનું છે? શું અને કોનેથી આપણે પ્રશ્ન કરવાનો છે. તો શું શીખવાનું છે? અંગ્રેજી. તો 3 વસ્તુ આપણને મળી. સામાન્ય રીતે હોય છે, ક્યારેક સબ્જેક્ટ ના હોય, ક્યારેક ઓબ્જેક્ટ ના હોય, ક્યારેક વર્બ પણ ના હોય. એવા પણ વાક્યો આપણે શીખવાના છે અને જોવાના છે. તો અહીંયા 3 વસ્તુ તો મળી ગઈ આપણને. સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ મળી ગયા. તો હવે દરરોજ અને લિયો ઇંગ્લિશ હબ શું છે? તો દરરોજ સમય દર્શાવે છે અને લિયો ઇંગ્લિશ હબ માધ્યમ દર્શાવે છે કે સ્થળ દર્શાવે છે કે ભાઈ શેના માધ્યમથી શીખી રહ્યા છીએ. હા, તો લિયો ઇંગ્લિશ હબના માધ્યમથી, એની ચેનલના માધ્યમથી, રાઈટ. તો અહીંયા જેટલા પણ શબ્દો છે ગુજરાતીમાં એનું કંઈક ના કંઈક આપણે વર્ગીકરણ, ક્લાસિફિકેશન કરી નાખ્યું કે ભાઈ એક તો સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, વર્બ છે, સમય છે, સ્થળ છે. સૌ પ્રથમ આપણે ક્રિયા શોધી, કારણ કે ક્રિયા મળે તો જ ક્રિયાનો કરનાર મળે. ક્રિયા મળે તો જ ક્રિયાને શું અને કોનેથી પ્રશ્ન કરી શકાય અને ઓબ્જેક્ટ મળે, રાઈટ. અને એ સિવાયનું બધું વધારાના શબ્દો છે, સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ સિવાયના. તો સ્ટેપ્સની વાત કરીએ તો પહેલાં કાળ ઓળખીએ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું આ વાક્ય છે, શીખું છું એટલે કે રોજ શીખું છું. બીજા સ્ટેપમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ આપણે શોધ્યા. શીખવું ક્રિયા છે, હું સબ્જેક્ટ છું અને અંગ્રેજી ઓબ્જેક્ટ છે. ત્રીજા સ્ટેપમાં ફોર્મ્યુલા આપણે મનમાં યાદ કરીએ. સબ્જેક્ટ પ્લસ વર્બ SES પ્લસ ઓબ્જેક્ટ. તમે લખીને પણ આ કરી શકો છો. જેવું તમારું લેવલ હશે એ પ્રમાણે તમે કરી શકો છો. પરંતુ એક વસ્તુ ભૂલતા નહીં કે તમારું જે લેવલ છે એ અપ થાય એટલે એને આપણે નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનું છે. લખવામાં ફાવટ આવી જાય તો પછી લખ્યા વગર મનમાં ગોઠવણ કરો, તકલીફ પડશે એમાં શરૂઆતમાં, પરંતુ એ જ આપણને લઈ જશે આગળ. હા, ત્રીજા સ્ટેપમાં આપણે જોયું ફોર્મ્યુલા. ચોથા સ્ટેપમાં નિયમોનું આપણે જોઈ લઈએ કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તો ક્યાંક ને ક્યાંક SES નો નિયમ લાગુ પડે કે ના પડે, એનો નિયમ છે જે પણ હોય. અને ડુ ડઝના નિયમ પણ હોય તો એ પણ આપણે નેગેટિવ વાક્યમાં જોઈ શકીએ છીએ. અને પાંચમા સ્ટેપમાં સમય અને સ્થળ આપણને ખબર પડી ગઈ કે ભાઈ દરરોજ એ સમય છે અને સ્થળ લિયો ઇંગ્લિશ હબ છે અને એ બધું વાક્યના છેડે આવે. તો અહીંયા હું જે ગુજરાતી વાક્ય તમને ઉપર દેખાય છે એનું જ ઇંગ્લિશ સંસ્કરણ અહીંયા રજૂ કરવા જઈ રહ્યો છું. તો સબ્જેક્ટ પહેલાં લખ્યો છે આઈ લર્ન ઇંગ્લિશ એવરી ડે ઓન લિયો ઇંગ્લિશ હબ. તો પહેલાં સબ્જેક્ટ, આઈ સબ્જેક્ટ છે. પછી ફોર્મ્યુલા અહીંયા જે તમે થર્ડ સ્ટેપમાં જોઈ શકો છો. સબ્જેક્ટ પછી તરત જ વર્બ આવે. ત્રીજા સ્ટેપમાં તમે જુઓ તો સબ્જેક્ટ પછી વર્બ છે, એટલે ઇંગ્લિશમાં સબ્જેક્ટ પછી તરત વર્બ છે. ગુજરાતીમાં એવું નથી. ગુજરાતીમાં તો તમે ઉપર જુઓ સબ્જેક્ટ પછી સમય છે અને સ્થળ છે અને પછી ઓબ્જેક્ટ છે અને વર્બ તો છેક છેલ્લે છે. ઇંગ્લિશમાં એવું નથી. ઇંગ્લિશમાં સબ્જેક્ટ લખ્યા પછી તરત વર્બ આવવું જોઈએ. એટલે આપણે લર્ન લખ્યું છે. શીખવાનું ઇંગ્લિશ થાય છે લર્ન. તમે ડિક્શનરીનો ઉપયોગ કરી શકો છો જે પણ શબ્દો તમને ના ફાવે
ઘણા બધા શબ્દો તમને ફાવતા જ હશે, જે ના ફાવતા હોય એ તમે ડિક્શનરીની મદદથી જાણી શકો છો. અને એનું એક અલગથી લિસ્ટ બનાવો, જે તમને ના આવડ્યા કે તમને યાદ ના આવ્યા, આવડતા હતા પણ એનું એક અલગથી લિસ્ટ બનાવો, કારણ કે એ તમે એમાં વીક છો. અને વોકેબ્લરી પણ સાથે સાથે તમે સાઉન્ડ કરો. આપણા કોર્સમાં ક્યાંય અલગથી વોકેબ્લરી તૈયાર કરવા બેસવાનું જ નથી. રૂટીનમાં જેમ જેમ જરૂર પડે ને જે વોકેબ્લરી કામમાં આવે એનો આપણે ઉપયોગ કરતા જવાનું છે. પછી ઓબ્જેક્ટ લખ્યો છે આઈ લર્ન ઇંગ્લિશ, એટલે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. અહીંયા વર્બને SESનો નિયમ લાગુ નહીં થાય, કારણ કે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર નથી. આઈ એ તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે, પહેલો પુરુષ એકવચન છે. અને આ બધું આપણે અગાઉના લેક્ચર્સમાં શીખી જ ગયા છે. પછી એવરીડે અને ઓન લિયો ઇંગ્લિશ હબ એ આપણે રજૂ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરળતાથી આપણે એક વાક્યનું ઇંગ્લિશ કર્યું છે મિત્રો. અને આ એક ગાઈડલાઈન છે. આવી રીતે તમે જેટલા બને તેટલા વાક્યો તમે બનાવી શકો છો, અને બનાવવાના જ છે, તમારે પ્રેક્ટિસ કરવાની જ છે. અને તો જ આપણું મિશન સક્સેસ થશે કે જેવું ગુજરાતી આવડે છે એવું અંગ્રેજી આપણે શીખવું છે. ક્યાંય પણ તમે અટકો, કોઈ પણ સમસ્યા હોય મને કમેન્ટ સેક્શનમાં લખજો. હું જેમ બને તેમ જલ્દી તમને રિપ્લાય કરીશ. અમારા વિડીયોને, અમારા લેક્ચર્સને લાઇક કરવાનું ના ભૂલતા. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો. એ લોકોને પણ મોકો મળે સારામાં સારું સ્ટેપ બાય સ્ટેપ અંગ્રેજી શીખવાનો. આજે જોડાવા બદલ આપનો ધન્યવાદ મિત્રો. આવનારા લેક્ચર્સમાં વધુ આવી ઉપયોગી માહિતી સાથે આપણે હાજર થઈશું. ત્યાં સુધી ધન્યવાદ.